શ્રીમદ જસિંગ બાપા કેસેટ નંબર 386 ઉંદરા તારીખ 30/1/1982। શરીરના ભાવથી ક્રિએશન જુદી પડે છે. લોકો આપણી નિંદા કરે તો આપણને એમ લાગે કે ના મારી ભૂલ નથી મને કહે છે, પણ દેહનો ભાવ હોય તારી ભૂલ રહે. બગલા ભાવ છે, અહંકાર રહે, ક્રોધ રહે, ઈર્ષા રહે, કપટ રહે, ખોટો લોભ રહે, ખોટું અભિમાન રહે. એ ભાવ શું કે બગલા ભાવ છે. હાસો ભાવ પ્રગટે અને હાસી ભક્તિ શાની થાય કે તમારો ચેતન આત્મા દેવ છે, એમાં સૃષ્ટિએ નથી, સંસાર નથી, જન્મ નથી ને મરણ નથી, ભાઈ બાહ્ય નથી, ચેતન વિલોપતિ આત્મા ભગવાનનું છે. ભગવાનની નાશને ભગવાનનું છે, પણ એ અંતર્મુખ છીએ તો આત્માને ખબર પડે. આ બહિર્મુખી છીએ આપણે. હો ભરત તમને સારું લાગે છે, પણ અત્યારે જે વાત છે ને ભાવ છે એટલા કાયમ ભાવ રહેશે. આજે તમારા જે ભાવ છે એ કાયમ રહેશે. હે કાયમ રહે તો જીવ ભગવાન થઈ જાય. તો આપણે બધા આત્માઓ છીએ અને પરમાત્માના છીએ. ના બધું પરમાત્માનું છે. પાણી, પવન, ધરતી, આકાશ, સૂર્ય, ચંદ્ર બધામાં કરતા હરતા, અનાજના કણ બનાવનાર, પરુમોનો દેહ બનાવનાર, જીવન બોલાવનાર, નેત્રે દેખનાર, કોને હો ભરનાર, બહેના થોનેલોમાં દૂધ 25 મણ મોસમાની જુદી પાડે છે. ઇન્દ્રથી રસી આમાં છોટા છોટા પતાવે. તમે એમાં કોઈ કામ કર્યું છે? ના ગાજતું છે એ કોણ કરે છે? એમનું થાય છે ક્યાંની સત્તા છે? પાણી હેનું છે તમે બનાવો. એક મકાઈનો ડોડો બનાવો, તાર રૂનું કૂંભરું, તાર સફરજન ખાવું મેઠું લાગે છે બધું, ચોમ્ફર બનાવો તમે કોઈ? ત્યાં બનાવનારો કોણ છે? ત્યાં ઓછો ચીજ જાતે લાવો. ત્યાં શું કરો તમે? તો કશો ટેમ નથી, ત્યાં તમારા હાથમાં તો કોઈ નથી. તો આ બધું કોણ કરે છે? હું કેનું છે? કેનું છે બોલો? ભગવાનનું. ના બધું ભગવાન કરે છે, બસ તમે શું કરો છો? હે અંતર શાંતિ જ છે ને? એકદમ શાંતિ વર્તે છે. હા અત્યારે બધું કબૂલ કરો છો, પણ આટલું તો કાયમ રાખો છો. ખેતરમાં જો પોળી જુઓ, વૃષ્ટિ થતી જુઓ, સૂર્ય ઉદય થયેલો પાડો, અગ્નિ પાડો, પોળી પાડો, તો કુણ ક્યાંનું? આ કણ કુણ બનાવે? આ દેહ બનતો જુઓ, મટી જતો પાડો, તો આ વિસ્તારો કહેવાય એ સદવિચાર કહેવાય. આસારી લક્ષ્મી અને વિચારે મુક્તિ અનો સદવિચાર કહેવાય. તો તમે અને અમે બધા આત્માઓ છીએ અને પરમાત્માના છીએ. તમે ખાસું મનજો પાછા. આ તમને એમ લાગતું હોય કાં તો તમે મને જૂઠું કરાવો છો, પણ તમારો આત્મા જે છે ને રોમ રોમ ને રગરગમાં શાંતિ પડી, શાંતિથી ફરી આત્મામાં આવી તમે જોવો તો આ ચોક્કસ તમને જણાવે. વરસાદ થતો હોય, વાયરો વાતો હોય, સૂર્ય ઉદય થયો હોય, ખેતરમાં જુઓ ના અનાજમાં ફળ ફૂલ બનેલો ભાડો, મકાઈ ના રહ્યો બધે છે, મય કુણ બધે. અત્યારે ઘઉં નાસુરામાં ઊંઘીઓમાં જીવ થાય છે, કોણ બનાવે? ઠીક એ બધું કદી આપણને એમ હોય કે તો અમે કરીએ છીએ. તમે કશું થાય નહીં, પણ આ પરમાનો દેહ કરી બનાવે છે. કોઈ ન જાય જગ્યાએ આ હેનો લાકડાનો કર્યો છે. આ બધો સોગલામાં દેખાય, કાચમાં તો કદી દેખાય, આ સોગલામાં દેખાય છે ને કોનામાં સંભળાય છે. અને જીવ બધી બોલે છે તો આવું ખૂબ સમજતા છે. તમે ભગવાન દૂર નથી નાખો, સીટા નથી નાખો, ઘણા નજીક ભગવાન છે. ભગવાનના ઉપર જ આ બાજી રહેતી છે. તમારું મૂળ સંભાળો તો ભગવાન છે. એની ઉપર જેમ દાદી ના કરીએ એ આત્મામાં અહંકાર છે. તમારું બધાનું મૂળ સંભાળો તો ભગવાન છે. એ મને તમે ઉત્પન્ન થયેલા છે, પણ અહંકારથી જીવ ગણાય છે, કરતા ને ભોગતા અને દહીં પડું થઈ ગયું છે. અને જો નિર્મળ છો, નિર્ય છો ને આ બધામાં તું સંતારું છે કહો તો વર્તી અંતર્મુખ થઈ જાય. રાગ અને કચાજી જો મૂકો તો એકલો શાંતિનો સાગર, ગુણોનો ભંડાર, અખંડ દેવ એને જુઓ તો તે કશું જોવાનું થાય છે. આ તમારી સુરતા છે બાયને હું કરું આ બધું પ્રમાણ કરે છે. પછી એક ફેરો દેવના હાથે લાગી તો આ ઇન્દ્રના વૈભવ તમે થૂંકવાની ઈચ્છા થશે જ નહીં.
કરવા દો તો ઈચ્છા નહીં થાય. જેમ હું આ ગામમાં આવ્યો છું, તમારે ગમે તે હોય, તમે આ હોનાનું ગામ હોય તો મારે નો નથી. આ તમે બધું ગોઠવ્યું છે એ બધું સારું છે. તમારા ભાવે ઘણા ઊંચા ભાવ કર્યા છે. તમારામાં આ ભાવ જોઈને તમે આશ્ચર્ય થયો છે, પણ આ ભાવ ટકતા નથી. અમે તમારા દર્શન કરવા આવ્યા. તમે ભૂત એવો છો, તમને તો અમારા નમસ્કાર કરવા પડે. અમે આ જગ્યા પર અમે આવીને તો એ તમારા ભાવની ઊંચાઈ છે. પણ સતો આ ઊંચા ભાવ છે એ ટકી ન રહે એટલે ફળ નથી આવતું. નકા આટલા ભાવ તમે જાળવી રાખો છો. અને એક જ બીજ વાળો કે તમે આત્મા છો. દેહ એક તમારું નામ છે. અહંકાર એ આત્મા નથી, મન એ આત્મા નથી, ઇન્દ્રિય એ આત્મા નથી, કર્મ એ આત્મા નથી, શરીર એ આત્મા નથી. એવો આત્મા ભૂલ્યા એટલે અજ્ઞાનથી કર્મ કરેલાનું ફરે આ શરીર છે. આપણે બધા ચેતન સિદ્ધ સમ આત્માઓ છે, જ્ઞાતા બેઠા. કૃપાળુદેવ આત્માનું પ્રમાણ આવ્યું છે. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. દેહ વિનાશી હું અવિનાશી આનંદ ઘન હું આત્મા. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો વર્તી વહે નિજ ભાવમાં થયો અકર્તા તો. જો તમારો આત્મા છે એમાં વર્તી રહેતી થાય તો અકર્તા પણ થાય. બધામાં હે પરમાત્મા પૂછ્યું જોઈ જોઈને વર્તી મૂકી દે. અત્યારે પકડે છે પણ જોઈ જોઈને મુકાઈ જાય. ભગવાનનો માર્ગ છે કે એ તો ઉતરી પડવાનો છે, જોર કહેવાનો નથી. મમતા મુકાઈ જાય, અહંકાર મટી જાય, કપટ બુદ્ધિ મેટી જાય, ઈર્ષ્યા મટી જાય, અંતર શાંતિ આવી જાય, ઠંડો થઈ જાય. હું ડુંગરે સરવાનો માર્ગ નથી. ડુંગરે તો ચડી જાય છે આ ભણમાં. એટલે કરતા ને ભોગતા ને હું ને મારું ને આ બધા ફોકાઈ જાય. તમે હાસુ સરનામું તમારું હોય કાઢો કે તમે કોણ છો તો એટલે ભગવાનની બાજુ. આ શરીરને જે માનો છો એ જૂઠું સરનામું છે, કાસું છે. હું તમને પૂછું કે તમે શિયા ગામના છો? ભાઈ તમે શિયા ગામના છો? મુળા શિયા ગામના પણ શેવ ગામ તમે કોણ છો? ભાઈ કેમ આટલામાં એકનો આદમી જૂઠું બોલે છે એ હાસુસા બોલે. હાસુસર નામ આલો તમે કોણ છો? તમે કોણ છો? જો ના છો કેમ જીપ છો? મારે કહેવાનું છે દેહના ભાવે આ બરોબર બોલીએ છીએ, પણ મોય બેઠો છે એનું પાકું સરનામું ગોતી કાઢે કે તમે કોણ છો, ક્યાંથી થયા છો, તમારું સ્વરૂપ ખરું હું છે ના સવર ગીર્યા છે. એટલું હોય કાઢો તો ભક્તિનો બધો પત્તો લાગી જાય. પછી આ બધો ભજન તમારો ગવાનું. તમે નહીં બોલો તો ગવાનું. પણ આ કાશું સરનામું છે ને હવ મોની એટલે લે. આ ભાઈને પૂછ્યું કશો ના છો કે બેહાર ના. કોણ છો કે પટોળ. શું નામ કે મૂળો. આ બધું હાસું છે. હે આત્મા દેવ સચ્ચિદાનંદ છે એ દેહાહણ છે, એ પટોળ છે, તારે મૂળો છે. તમે તમારા આત્માથી કબૂલ કરે તમે જોજો એ કોણ છે. મારો જવાબ આલે છે એ આ તમારા બધા નાવડો છે પણ મળતો એટલો રોમ રમે છે. આ સચ્ચિદાનંદ છે, ભગવાન બેઠો છે. આત્માઓ છે બધા આત્માઓ સિદ્ધ સમ આત્માઓ છે. સર્વ જે સિદ્ધ સમ જે સમજે તે થાય સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત જીન કેવલ તે ભડકamo પણ જીન જેની સૂક્ષ્મ વર્તી જીન કહેતા ઘણું સૂક્ષ્મ જણામાં જણું. તો તમે અને બધા જ્ઞાનના મૂળ સમજણ ન હોવાથી પંથાપંથી થઈ અને રાગ દ્વેષ વાળા અહંતા મમતા વાળા થાય. આપણે તો બધા આત્માઓ છે, બધા પરમાત્મા જગત પિતા પરમાત્મા એના બધા જીવ છે. કોઈ કે તારા હાર ફેર સમજે એ કર્મનો ફાયદો છે. પૂર્વજન્મનો કર્મ કરેલો વાપરશે. કોઈ વધરું હોય, કોઈ લૂલું હોય, કોઈ બેડું હોય, કોઈ બોગરું હોય, ગધાડું હોય, ઊંટ હોય, ગાય હોય, ભેં હોય, બળદ હોય, રાજા હોય, રંક હોય, ફકીર હોય, બાદશાહ હોય, ઝાડ હોય, ઇન્દ્ર હોય. આવાનું કારણ આ પૂર્વજન્મનો કર્મ છે. પૂર્વજન્મના કર્મનું ફળ અત્યારે ભોગવીએ છીએ. અત્યારે તમારું વર્તમાનમાં મન વસન અને કર્મ. મનથી જે ભાવ કરો એ કર્મ બંધાય. હાળા ભાવ કરો તો ઊંચા પ્રકારનું કર્મ બંધાય અને બુરા ભાવ કરો તો નિગોદમાં જવાનું કર્મ બંધાય.
મનના ભાવ, શરીરનું કર્મ, આજીવિકા માટે પેલા ધર્મ જાળવીને પછી અર્થની પ્રાપ્તિ કરો. પેલા ધર્મ, પછી અર્થ, પછી કોમ અને પછી મોક્ષ. જો ધર્મ જાળવી અને અર્થની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરો તો તમને વાંધો નહીં આવે. હું ધર્મ કે તમે આત્મા છો, ચેતન પરમાત્મા ના છો, ના બધા આત્માઓ આવી સમજણ રાખી અને પશુ પેટ માટે પુરુષાર્થ કરવો પડે. પણ પુરુષાર્થ કરો તો જો કપટ નહીં થાય, ઈર્ષ્યા નહીં થાય, વેર નહીં થાય, ખોટું ધણીપણું નહીં થાય, બીજો જીવ ન દુભાય, એવું આજીવિકાનું જીવન રહે. પેલા ધર્મ પછી અર્થ. જો આ ધર્મનો ભાવ આગળ રહે, તમે આત્મા છો અને કેના છો કે પરમાત્માના છો. તમારું કોણ છે કે પરમાત્મા છે. આ વિહમ જગન તમે સંસારમાં રહો તો સંસાર તમારામાં ન રહે. તમે સંસારમાં રહો. આ તમારું ગોમ છે, એમાં હું આ છું, પણ તમારા ગોમમાં હું છું. આ ગોમ મારામાં નથી. આ તમારા ગોમમાં હું બેઠો છું, પણ આ ગોમ મારામાં નથી. એમ તમે સંસારમાં રહો પણ સંસાર તમારામાં ન રહેતું. કરી લો. તમે સંસારમાં રહો, પૂર્વક્રમ છે એ ભોગવો, પણ તમે હેમાં રહો? આત્મામાં રહો. ચેતન આત્મા છે બધાનો. સર્વ આત્મામાં સમ દ્રષ્ટિ જો આ વસન હૃદય લખું. આવા સિદ્ધ સમ આત્માઓ છો અને પરમાત્માના છો. આપણે બધા ભગવાનના ગુણ ગાય તો ઊન મારાનું જે વિમાન છે એ ગ્રંથિ તૂટી જાય. આ મનોભૂમિમાં ફરીએ છીએ એટલે આપણને ભગવાનની ખબર નથી પડતી. પણ મનની ગ્રંથિ તૂટે, તમે આત્માની ભૂમિકામાં આવો, મન રહિત ભૂમિકા છે, તો એકલા ભગવાન 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 1 કરોડ વાર લો તો કંટાળો વાર. તમે આત્માઓ પરમાત્માના. હું પરમાત્માના છીએ આપણે ના આત્માઓ છીએ. આ તો લબરો છે ક્રમભોગમાંના કોઠા. તો આમાં અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર એ પશુ બુદ્ધિ છે. અને નર પશુ કહેવાય, એ દેવ ન કહેવાય. આત્માનું ભાન હોય, ચેતન આત્મા સચિતાનંદ આપણામાં બધામાં આત્મા છે એ હંધેડ હોય, એને દેવ કહેવાય. અને જો આત્માનું ભાન ન હોય ને અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર, અભિમાન, મેં બળા હું પોકો કહીને ફરે, એ નર પશુ કહેવાય, એ દેવ ન કહેવાય. શાસ્ત્રોમાં તો નામ વેતાલ કહ્યું છે. એ ભૂત અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરનો જ ભાવ હોય ને આત્માનું ભાન ન હોય, એને પ્રેત કહેવાય. એ બધા શ્રમ ધારણ કરે. જેવું કર્મ કરે એવું શરીર ધારણ કરે. આ લોક નથી કહેતું કે ભૂત તો બધા વેહ કરે. તમે અમારે તો લોકો વાતો કરે, તમારે તો નહીં વાતો કરતી હોય. તમારા ભૂત નહીં હોય, ખરું? પણ અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર આખા વિશ્વને ધૂણાવે છે. આ વેતાલ કહી ગયું, ભૂત કહી ગયું. ને મોય દેવ છે એ ભોજ નથી રહ્યું. નકર રાજ કચાય ખરાબ. આપણે તો આત્માઓ છીએ, અમરાપુરના રહેવાસી છીએ, ભગવાનના છીએ. મનુષ્ય અવતાર તો આ રોગ જમી જાય, મળ્યા ભગવાન જ પ્રગટ છે. ભગવાનના છીએ આપણે, ભગવાનના થઈને જીવો. લોકના થઈને નથી ફરો. લોકનો વ્યવહાર પાડો, શરીરનો વ્યવહાર છે. પણ તમે કોણ છો, કેના છો કે ભગવાનના છો. કારણ તમારું કોણ છે કે ભગવાન મારા. એવો સત્સંગમાં જાય તો જીવની મનની ગ્રંથિ તૂટી જાય તો બ્રહ્મની સૃષ્ટિમાં આવે. આપણે બધા મનની સૃષ્ટિમાં ફરીએ છીએ. એટલે રાગ થાય, કચાય થાય, દેશ થાય, મારું થાય, તારું થાય, ભાઈ ને બાઈ ને અનેક પ્રકારના ભાવ થાય. પણ મનની ગ્રંથિ તૂટે અને બ્રહ્મની સૃષ્ટિમાં આવો, મનની સૃષ્ટિમાં તો જુઓ પહેલા બ્રહ્મની સૃષ્ટિમાં આવ્યો. મોમે રામ, તોમે રામ, ખડક ખમ્મો, વાપક રામ, જહો દેખું તો રામ હી ના. પહેલા ચિત્ત નિર્ભય હતું. કાળ પાસ લઈ તાર પધારે તો પણ મુક્તિ હસતા, નિશ્ચયથી જે જરી ન ખસતા, સામા જાતા ધસતા, ભક્તો ભજન કરે રે કોઈથી ન ડરે, જેને રોમ તણો રખવાડ. ભરભરતી હોળી વચ્ચે ડગો નહીં પહેલા તો આ શાસ્ત્રોનું પ્રમાણ છે. આગળના મહાપુરુષોનું અરિચન રહેતા એને એક જ વસ્તુ જૂઠું બોલે તો એ બધું દુઃખ ભોગવું ન પડો. જો એક જ વસ્તુ જૂઠું બોલ્યું, પણ જો એક વસન જૂઠું ન બોલવાના કારણે એટલું દુઃખ સહન કર્યું. પાછા આ તાયા હરિચંદ્રના આજે તમે ગાગા કરો. નન દમનથી જોડે આત્માઓ હતા. ધર્મરાજા, નકરલ, સહેદેવ, માતા કુંતા આ બધા આત્માઓ હતા. તાર દુર્યોધન
મામો સપુની એ બધા ભાઈ શીખ લાયા છે અને નામ મને નથી આવડતો. હું અભણ માણસ ને નામ લેતા બીજું લેવાઈ જાય તો તમારે એવું થાય કે ના ના આ તો કોઈ નામ નથી આવડતું, એટલે નામ આવડતો નથી. પણ હા એ બધા આત્માઓ છે. બધો ક્રમથી પાસે થઈ ગયો છે. દુર્યોધન હતો એ કૃષ્ણ ભગવાન પાંડવ ગોળા ગણતો. દુર્યોધન કૃષ્ણ ભગવાન અને પાંડવો એ બધાને કે કાં તો બોળો છું માતા કુંતાને, ધર્મરાજાને કે કાં તો જમ ફેરવે છે એમ ફરે છે. અંત કોઈ ભોન છે ના. તમારે હરોખો બોલાય છે કોણ? ફૂલે કુશળ ફૂલેકારમાં હરોખો બોલાય છે. દુર્યોધન કૃષ્ણ ભગવાન ગુણ ગાયા છે. કેવા ગુણ ગાયા? નચમ શું ન જવાય. આમ ઘઉં કઉં રવા દઉં પેલી બાજુ દ્રૌપદી રાણી ભાડીને ભાડીને મોદીઓ પાટો આ તો કે કોઈ ફૂલેકું હોય પણ આ જીવ જીવનું ફૂલેકું છે. આ તમારો જીવ જો બ્રહ્મ ન લગ્ન હોય તો આ ફૂલેકું છે. આપણે બધા આત્માનો પરમાત્મા મય થવું હોય, જીવ શિવનો મેળ મેળવો હોય એનો આ અવસર છે. પણ આવા ભગવાન હતા એને આવો બોણ મારતું દુર્યોધન. આ કે બસ પાંડવો દયા ખાતું કે આ પાંડવો ગયેલા છે ઘોડા એ પરવાડીનું કયું કરે છે. પણ આ વયનો પરાક્રમ હતો. મોમો માર્યો પૂતના માસી, અધિરાતનો ગયો ગોકુળ નાસી, મથુરો મૂકી રોણી રૂક્ષ્મણી લઈ ગયો નાસી. આવો લુપ્તો છે કૃષ્ણ કહે. એના પાહા પાંડવો બેન છે અને શું દશા છે? આ ભૂલ હશે. કારણ જુઓ હવે દયા તો ખાઈ શકે. પેલા આપણે દયા ખાતા પાંડવો ધર્મરાજા તો એટલી દયા ખોય કરી મારું છત્રપતિ અને નરકી જાય તારે ભગવાનને થકી દયા કરતા હતા. પણ જુઓ પેલો આપણે દયા ખાય છે પણ પરિણામ શું આવ્યું? 28મી નરકી ગયો. આ તમે અને અહે અસત ને સત માનો અને સત ને અસત માનો એ પરિણામ આવું આવે. જો સત ને સત માનો અને અસત ને અસત માનો તો પરિણામ ન બગડી જાય. જો પાંડવો હાસા હતા સતો જુઠ્ઠા માનતો હતો. કૃષ્ણ ભગવાન હાસા હતા સતો જુઠ્ઠા માનતો હતો. અને એ જૂઠો કરીને હાસું માનતો હતો કે હું જ બોલું છું, મારા સિવાય કોઈ સજ નહીં. કારણ એનું શું કારણ હતું? એનું એક તોલો જ પુણ્ય હતું, આખો તોલો. પાંડવનું પાપાનું પુણ્ય હતું. પુણ્યના અભિમાન આવી ગયો એટલે બે બંધ થઈ ગયો. મારા જેવો કોઈ બળ્યો નથી, હું જ છું કે. તો પરિણામ બધું બગાડી નાખ્યું. જુઓ રાવણ લંકો હોનાની હતી, પરિણામ શું લાવે? જો વિભીષણ ને કોઈ નથી, પરિણામ કેવું આવ્યું? નતું એ મેળવ્યું અને અમરાપુરમાં ગયું. જો આ પાંડવો કોઈ નતું એ ગાદી એની થઈ અને અમરાપુરમાં જા. આજે ધર્મરાજાનું નામ લેતું પાપથી મુક્ત થયો, માતા કુંતાનું નામ લેવું ને કૌરવોનું નામ લેતું ગરણાથી જાય. તો અનાદિનું પેલા અને હિરણ્યકશિપુ. જો હિરણ્યકશિપુ હતો એનો પિતા હતો અને પેલા પુત્ર હતો. જો વર્તીમાં કેટલો ફેર છે? તમને એમ લાગે કે આ તમે જૂઠું કહો છો, પણ અહંકાર રહિત આત્મા દશામાં પેલા હતું.
અવિનાશી જે આત્મા છે, મરતો જન્મતો નથી, ભાઈ બાઈ કસરતી સંતાર નથી, મોમે રામ તોમે રામ કડક ખમ્મો વાપ કરો દહો દી પૂછ્યો રામ હિ રામ ભગવાનમાં સ્થિતિ વાળો પેલા નથી તારે ભગવાન રક્ષણ કરી છે. અહંકાર હોય તો ભગવાન રક્ષણ ન કરે. ધર્મરાજાના એક રૂમમાં અહંકાર આવેલો સર જો કોઈ પુરવાર કરો એક રૂમમાં અહંકાર કોઈ કેમ નથી આવે તારે ભગવાન બંધણા પાંડવો ઊભે અને એનું રક્ષણ કરવા ભગવાન જાગે પાછળ પાછળ ફેરામાં તો વિભીક્ષણ જો ભગવાનની ભક્તિ કરતો હતો રક્ષણ ભગવાનને કરવું પડ્યું. શાસ્ત્રોનું પ્રમાણ છે જો તમારે ભગવાનના શરણે થવું હોય પોતાનો અહંકાર દૂર કરો. તમારામાં જે આત્મા એવો બધામાં આત્મા અને આ બધાના ગણી પરમાત્મા છે એવો શુદ્ધ ભાવ રાખી પછી દેહના ધર્મ પાડો. ન્યાય નીતિ પ્રમાણે ધર્મ પાડો. ભાઈ હોય ભાઈના ધર્મ પાડો, બાઈ હોય બાઈના ધર્મ પાડો, બાપા હોય બાપાના ધર્મ પાડો, દીકરા હોય દીકરાના ધર્મ પાડો, માના ધર્મ પાડો, દીકરી દીકરીના ધર્મ પાડો, હાહુ હાહુના ધર્મ પાડો, વહુના ધર્મ પાડો. એ દૈહિક ધર્મો છે પણ મળ બેઠેલો દેવ છે. ના તો તમે મળવાળાના હાથે નાખી રાખો તો તમને કશાય નહીં થાય, ઈર્ષા નહીં થાય, કપટ નહીં થાય, અભિમાન નહીં થાય. બુદ્ધિ હવની હરખી નથી હોતી ને ભગવાન મોના તમે ઉત્પન્ન થયેલા છો. આટલી વાત તમે નક્કી જ રાખજો કે તે બધા તમારો મૂળ સંભાળો. ભગવાનમાંના અહંકારથી જીવ થઈને બહિર્મુખી ચાલી આવે. એક પુરુષ હતો તે બધા જીવોને બોધ કરતો. એ મને એક એવો હતો તે ન બોધ મોના ને પછી એનો યોગ બળ એટલું હતું કે ભાઈ આ સમુદ્રમાં તું જા આ માસલો તને ઉપદેશ કરી બધી વાત કરે તો કહેતા મેસમ નથી કરતા. છેલ્લી વાત આવે કહેતા મેસમ નથી સમજતા. એના ઉપર જ આવ્યું પડે. આ અહંકારી જીવ હોય કે ત્યાં સુધી આ નેચી દોખ થતી નથી. પછી આ પુરુષે માસલો પાસે મોકલ્યો. આ પુરુષને તો સમુદ્ર ઉપર જો તો માસલો બધો ઉપર આવી ગયેલો રૂપિયો ઉપરો કાઢેલો. પછી પેલો પુરુષ જો એટલે માસલો પેલો બોલ્યો કહો હો તમને પેલા પુરુષે મોકલ્યા એલો ના મને શું કરું આટલું બધું આ માસલો વિશે જ્ઞાન છે. આ તો એ કહેતો સાચી વાત છે કે તમને શું ખબર તારે કે પૈસા ખબર ને ખબર પછી વાત પણ મેં તહરી મરીએ છીએ એક વાર મને પાણી પા આ માસલો દીલે. અરે એક આ કેવી વાત કરો છો? આ સમુદ્ર પાણીનો ભરેલો છે કે આ બેઠો છે કે લગ લગ નેસો તો પાણી કહી જાય તારે કે મૂર્ખા તું બાયડા પપ્પા માર કે તું લગન ડૂબકી ખા કે મોય ભગવાન તો મોય પડ્યા છે તું બહિર્મુખી થઈને ફરી છે. એ આપણે બાયડે ભગવાનનું ગુપ્તી છે. તમે અંતરાત્મામાં આવો એ બધા આત્માઓ છો ભગવાનના છો. આ તો આપણે મહેમાન આવી ગયા છીએ નતા જન્મ્યા છીએ જવાના છીએ. અહીં તું દેલી બધેલી નથી ગણેલા દિનના મહેમાન છો. સજા આપણા વડીલા સજા ને આવો તો કહેવા દો તમે ભાગ માગી ઘર હમો આવી જાય તો ભાગ આવો આપણે ભાગ કરીશું. આ બેરાવડો મણિકાકો એ મણિકાકા નો બાપો આજે આવે બીજા દેદાર કર્યું હોય કદી પટુલ હોય પણ આવે અને કે મને ભાગ આવ્યા ઘર મો અને મને વળ્યા વાજે રવા દો પટોલ હોય કથા તો રાજ કુટુંબમાં ઉતરાવે કે હરિજન કુટુંબમાં ઉતરાવે પછી કે હું તાર બાપો શું મને રાખો તો રવા દો તમે તાર આલેવું તો બધું એને શકે. આ બધી વિભૂતિ તો એની કે માતા હોય ખરી બીજું શરીર થાય કે આમ તો કહેવા દો. આ દેવ જેની મારફત ઉત્પન્ન આ બધો મકોન કરો તોડી પાડો હોય જો અમેરિકામાં જો વિલાસમાં જો ગમે તો જો પણ આકાશ આ ના છે એમ ભગવાન એ આ બધું મટી જાય ને આ વિહોશ રસી રસાય તો ભગવાન વાને વાજી આ બધું બાદ કરતો આ બાજ હોય તું આત્મા સ્વરૂપ એવા ભગવાનને ભજવામાં ફક્ત ખાસ કેટલો થાય છે જોણ ને અજોણ. અજોણતાથી મનનો અબળો સડીને કોઈ ને કોઈ ગૂંથવામાં પડી જાય અને એના મૂળ માર્ગ ઉપર આવે તો કર્યો નથી ને કરવો નથી અંતર શાંતિ પામી જાય. ધણીપણું હું પણ મારાપણું સહી નીકળી જાય તું તારું થાય દાસો સંભાવ આવે. ભગવાન દૂર માનીએ છે એ બધા પ્રાણી માત્રમાં એ જીવ બધા એના છે આ બધું એનું છે. સમર્પણતાના ભાવ આવે તો ભગવાન ટુકડા આ વિકારો થી છૂટવું હોય તો જેટલો દાસો સંભાવ એટલો આ વિકારો જીવ છૂટે. જેટલો અહંકાર એ ઇનકદી વિષયનો છે
જો મને છૂટવું હોય તો વિશેષ નિર્મળ દશા, વિશેષ પરમાત્માના જીવ, પરમાત્માનો તત્વ અને તમારા મારફત પરમાત્માને અર્પણ કરો. એવો શુદ્ધ ભાવ રાખવો એ મોટું કોઈ ન આવડે તેવા ભાવ કરે કરો. અશુભ ને છોડી અને શુભ ભાવ કરે કરો. મન ઉભું ન રહે અને ઘુસાડીમાં નાખે તો શુભ ભાવ કરે કરો. શુદ્ધ મન રાખી, માઇક અપેક્ષા વગર, ફળની ઈચ્છા રાખ્યા વગર તમે કર્મ કરો તો માઇક અપેક્ષા વગર જો શુભ કર્મ અને શુદ્ધ ભાવ એ કરે કરો તો મને જન્મ ન પડે. મેં આવ્યો અને એને જો ધાર્યું હોત તો બધું વન ના કરી નાખું. પણ તારે જુઓ ટકી રહ્યું છે બધું, એ કેને લઈને ટકી રહ્યું કે જુઓ અંતરિક્ષ, આ દેવો ને આ બધું જળ થળે એ બધું ભગવાનની સત્તા જ ટકી રહેલું છે. અને આમાં ભગવાનની મરજી છે એટલે જ તમે ભેગા બેસી શકો છો. વિચારોનું પરિવર્તન કરવું એમાં ખૂબ ભગવાનની મહેર હોય તો જ આ જીવ ઠરે. નકર તરત તમારા વિઘ્નમાં તૈયાર જ હોય. એ ભગવાનનું અનુગ્રહ છે, ભગવાનનું યોગ બળ છે જે આપણને અત્યારે આટલો ભેગા થવા દે, નકર ન થવા દે. આ મહાત્માઓને બિચારી હાઈ રહીને આપણા બેન એ કોમ બે ને કોમ જાય ને આ દેવો અંતરાય કર્યો છેટી વાર લાગે. આ ઇન્દ્ર વર્ષથી હમણાં કાલે ગમું આવતું હતું એમ કરે એટલે કે શું એ બધો નો અનુગ્રહ હોય. જેમ હું આ ગામમાં છું પણ ગોધમજીનો છું, હું આ ગામમાં આવ્યો છું, સત્સંગ મારું આવ્યો છું, મારામાં બીજું કોઈ લેવા દેવા નથી એવો ભાવ રાખી મારે 3 દંડ વિતાવાના હતા તેમ 2 અમે જો કાલે બપોરે રવાનું. આજે હું છૂટો થયું છું, તમને એમ લાગે કે આ તો જોમતું જાય છે પણ આમ તો પાલતું જાય છે. કેમ થાય છે? 3 દંડ હતા કાલે ને આજ તો 2 થયા. કાલે આમ આજે હોશ પડીને કાલે બસ તો ઘડીઓ ગણા. કારણ કે મેં જાણો કે અમે જબરાને મોટા છે ને ફાલીએ છે ફૂલીએ પણ કારના મોઢામાં જઈએ. સમય પૂરો થઈ જાય. મનુષ્ય અવતારનો જે તમારો સમય મળેલો છે એ સમય પૂરો થઈ જાય, મટી ગયું, ઉતરી પડો. જેમ હોથી હેતર રાખ્યું હોય કે આપણે જાણીએ કે ઊંઘ હેતી હારી ન થઈ પણ હો માલ તો હું હારી કર્યું, હો માલ તો હેરફેર થાય. પછી અવધ પૂરી થાય 2 વર્ષની ગેરંટી હોય તો કે હવે ગેટ આઉટ નીકળી ગયો. એટલે આ મારે તો હજી હમું કરવું હતું ને કે હમું કરું પણ વર્ષ 2 થઈ જાય ને મટી ગયું. કારણ આ તો સોદો કરેલો છે. આ તો તમે મુદતિયા છો, તમે ધણી થઈ નથી બેહો. ધણી તો 3 લોકો નાથ ભગવાન છે એના હૃદયમાં અને માથા ચાળો. આ તો ટેમ્પરવાળી છે, નીચનું સ્થાન આ નથી. આ જેમ ટેમ્પરવાળી મંડપ બધું છે ને આપણા બધા બેઠા છીએ પણ ટેમ્પરવાળી છીએ. ધણી એ ધણી છે આ વ્યવહારમાં. તો એ બધા જો ધણી શું છે, આ ઘર ધણી થઈ શું છે એ ના જાય. કારણ આ તમે એના બધા છીએ કે એ શરીરને શરીરની રચના ઉપર બેઠા છીએ પણ ધણી તો ત્રિલોકપતિ આદિ અનંત. સૃષ્ટિ મટી જાય તો એવા ને એવા ને હો સૃષ્ટિ થાય તો એવા ને એવા ભગવાન છે. એ ભગવાનને આપણે જોયા નથી. એના પર મેલ વળેલો છે. અહંતા ને મમતા ને રાગ ને કશાય ને વિષયનું વિષ પી અને મોહ મદિરો પીને 2 ભાન અવસ્થામાં પડી મેં હું મેં હું મેં હું છું. અરે મવાલી તું હું છું? તું જે શ્રી એ ધારણ કરે તો ખરો છે પાછું શુદ્ધ બુદ્ધ આત્મા છે. મદાલસા માતા કહે છે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તું સૂર્ય ચંદ્ર અગ્નિનો પ્રકાશ તું મણી તું જ આધારે વિશ્વ દીપ્યું વિશ્વનું ધણી. એ જો તું થાય તો ધણી ખરો છે. ને કે એ ના થાય ત્યાં તો પરભારું છે માગ્યું તું. અને દાતાર તો ભગવાન છે. તમે એના મેં આપણે કરીએ છીએ સેવા કરીએ છીએ ખરેખર પણ મૂળ સેવા કોણ કરી રહ્યું છે આ સૃષ્ટિની? ભગવાન કરી રહ્યા. એક મશાલ હાઈ રહ્યા છે બધાને. તમારે ઊંઘીને જાગ્યા જોવાની ઈચ્છા થઈ તો ભગવાન આ બલ્લું ચાર કરી બધા તમને વગર કરી મૂડી હોય તો ભોગવી શકો, ઓશિયાન ધાપો હોય તો ભોગવો. તારે પવન વાયરા દોરે છે, આ પ્રાણીઓ બધેલો છે. સૂર્ય તો 2 જગ્યાએ છે, પંડમાં અને બ્રહ્માંડમાં. આ દેવો શું કે જો આ તમારા સૂર્યનો ભાગ છે, આ નેત્રો છે. આ પંડમાં સૂર્ય છે અને આ બ્રહ્માંડનો છે. એ 2 ની એકતા થાય ત્યારે તમે દેખો છો. પણ જોવાનું જાણવા ભગવાન તૈયાર છે. આત્મા ન હોય તો
ભલે બ્રહ્માંડ નો સૂર્ય રહ્યો ને આ સૂર્ય હોય પણ મારે દેખનારું ન હોય તો તને આ મારો દેવ બેઠો છે કે એના પૂર્વ ક્રમ ખપાબર છે એટલે જો પવન દેવ છે આ ધમણી બધી છે શ્વાસોશ્વાસ પંડમાં છે ને અખિલ બ્રહ્મમાં વાયુ ડોળે પવનમાં રવાય તને જુઓ જળ પાણી આમાં પાણી વના રવાય પ્રાણ પાણી વના કહી જાય તારે આ બ્રહ્માંડમાં ઇન્દ્રથી વૃષ્ટિ ગભુ આવે છે બધા કુંભ ભરેલા છે જુઓ આ જળદેવ જુઓ અગ્નિદેવ ગરમીઓના રવાય ગરમીઓના તટ મરી જાઓ ઠંડો એમ લાકડો થઈ જાઓ આ અગ્નિદેવ પછી આ આકાશદેવ બધા ધારણ કરી દીધું આ દેવ ગણાય છે હાથમાં દેવ ગણાય પછી અનદેવ અનદેવના આ ભૂતો ટકી રહ્યું કારણ તમે બનાવો છો ના કઈ હે ત્યારે જુઓ આ બનાવનારો આ આપણા આવું આપણી નજરે ભાઈએ એ ઉછે વિચારી નથી શકતા તો આપણા કાબુબારની વાત તો હું વિચારી શકીએ તો જુઓ અનદેવ બીજું આ ભૂમિ માતા આ ભૂમિ માતા આ પૃથ્વીનો ભાગ છે ને આ ભૂમિ માતા તમારા માટે પથવાનું પાથરેલું છે આવા હાથ દેવો અને એ દેવોનો દેવ એ સાક્ષી ભગવાન છે જો પંડમાં અને બ્રહ્માંડમાં પાછા હડકારે છે તમારા પંડમાં જે દેવો છે એ બ્રહ્માંડમાં છે અને દેવોનો દેવ એ સચ્ચિતાનંદ જ્ઞાતા દ્રષ્ટા સાક્ષીભૂત એ આત્મા દેવ તમારા અંતરમાં છે આખા વિશ્વમાં છે આ બધું લીન પ્રકાશ છે આવું જો શુદ્ધ ભાવ કરો તો ભક્તિ હો ગાજવી પડે ભક્તિ તો તમારે ઓહા આવે તમે ભગવાનના ખોળા છો હું પણ જો દૂર કરો હું મારા પણ મારી પ્રગટ ભરેલી જ છે ભક્તિ તમે એમ ન માનતા કે આમાં કોઈક શોખથી લાવવું પડે સાધન ફક્ત આપણી વિચાર દ્રષ્ટિ નથી આપણે વિવેકથી વિચાર તો કલ્પિત પામે બાદ સત એક અવશેષ રહે પામો સુખ આઘાત વિવેકપૂર્વક વિચાર નથી કરતા એટલે આ ગ્રંથથી નથી છૂટતી કપાળદેવ કહે છે બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિએ જ આમાં બાપજીને નાવાનું સાતો આપણે અહીં ડેરા દીધા પછી તો જવું પડે જો મેઠું લાગે છે બોલો આ મેં શું કરે છે તમે એના બધા એમ જાણીએ કે ઓમ ને પાપડ પડ્યું પડીએ છે ને એ શું કરવા એ અને કરવું છે એ કરી દીધું તમારા ભેગા બેહીને વાત કરે પછી અનુસ્વાદ જાય મળેલું જે દેવ છે પથવાણું હૃદય પાત્રમાં નિજ સ્વરૂપના માર્ગમાં મજબૂત થવું એમાં ખરી જવું એ જોવું એ કહેવું અને એ બોલવું બસ એમાં રહેવું એ સાધુનો ઉપયોગ સાધુ એનું નામ કહેવાય સાધ્ય વસ્તુ છે એના હાથ એકાગ્રહ ભાવ રહે શું કરવા તમે જોણો ફલાણા ગામમાં હશો ઢેકના ગામમાં પણ બિયાવળ ના નાવાથી કેટલો ગામ છે બિયાવળ ના નાવાથી કેટલો ગામ છે કોઈ સુમાર વગરનો તો પણ એને ગોમન શું કરવાનો એને ચો તો કવા હતા આવા ને પેલા મોરારજીને જો તમારા મારા પછી બેસે છે કાંઈને પણ સાધુઓ કોઈના ન હોય ભગવાનના જ છે ભગવાનની અનાજ એવા અસંગવર્તી મળતો હોય મળતું લેવા દેવા કોઈ ને કે મળતું નિષ્પ્રહ ભાવ નાખે અને કોઈ ભાવ ના હોય તો તમારામાં દેવ સહી રીતની ભાવ ના પણ આ જીવ સમજતો નથી હજી આપણે જોઈએ વિચાર કરતા નથી એટલે આ ગોળ છૂટી નથી નકર તમે એકલા નિર્મળ પવિત્ર નિર્ગુણ સચ્ચિદાનંદ આત્મા ત્રિલોકપતિ જરહરજ્યોતિ તમારું સ્વરૂપ તમારી સમક્ષ ત્રણેય કાળમાં તમારા પાસે એનો કદી વિયોગ જ નથી એની શક્તિથી તમે દેખો એની શક્તિથી તમે બોલો એની શક્તિથી તમે ભાળો એની શક્તિથી તમે લેવડ દેવડ કરો આ તમે ખોવ તો એની શક્તિથી પસે એવો દાતાર પરમાત્મા છે અરે એ ભગવાનના આપણે ભૂલીએ બસ ભક્તિ શબ કરીએ ભગવાન ભૂલ્યો એને ભક્તિ થાય જ નહીં અને ભગવાન યાદ આવે એની ભક્તિ જાય જ નહીં ભગવાન છે બધાના ધણી અને આ જીવી ના છે બધા આવો જે ભાવ કરે એના ભક્તિ જાય ને રામ દણા રખવાળો ભક્તો ભજન કરે કોઈ રામ દણા રખવાળો
તરવારોને તીક્ષ્ણ ધારા મસ્તક પર તોડાતી, તરવારોને તીક્ષ્ણ ધારો મસ્તક પર તોડાતી, બંદૂકની નળીઓ માંડાતી તોય ન ધડકે છાતી, ભક્તો ભજન કરે રે કોઈથી ન ડરે રે, જેને રામ ધણો રખવાળો. કાળ પાસ લઈ કાળ પધારે તો પણ મુગથી હસતા, કાળ પાસ લઈ કાળ પધારે તો પણ મુગથી હસતા, નીચેથી જરી ન ખસતા આમાં દાતા ધસતા, ભક્તો ભજન કરે રે કોઈથી નવા ડરે રે, જેને રામ તણા રખવાળો. બળબડતી હોળી વચ્ચે પડજો નહીં પ્રહલાદ, બળતી હોળી વચ્ચે પણ ડગ્યો નહીં પ્રહલાદ, નરસિંહ રૂપે નાથ પધાર્યા સુણી ભક્તનો નાદ, ભક્તો ભજન કરે રે કોઈથી નવ ડરે રે, જેને રામ તણો રખવાળો. ચંદ્રહાસને ચાર ગાત કે કરવા, ચંદ્રહાસને ચાર ગાત કે કરવા વ્યાઠાર, પ્રભુ કૃપાએ પાપી થઈ ગયા ઠંડા ગાર, ભક્તો ભજન કરે રે કોઈથી નવા ડરે રે, જેને રામ તણો રખવાળો. ચિરના સાથે ભક્તિ જેની સંકટ ગોળી પીતા, ચિરના સાથે ભક્તિ જેની સંકટ ગોળી પીતા, ગોવિંદ ગરવા મુખ લઈને છોડી ચિંતા ફરતા, ભક્તો ભજન કરે રે કોઈથી નવા ડરે રે, જેને રામ તણા રખવાડો. અભિમાન નથી, ભક્તિ હોય એના હૃદયમાં ભય જ ન હોય, નિર્ભયતા હોય. વિષયાતીત નિરાહારી દેવ તમારું સ્વરૂપ તમારે પારે છે, ભગવાનનો ભક્ત પારે છે, ભગવાનનો ભક્ત પારે છે, ભગવાન